નમસ્કાર મિત્રો, માત્ર ટૂંકી અને બે ત્રણ વાતો કહેવી છે, કેમ કે છેલ્લા 2-4 દિવસથી ભાજપના નેતાઓએ જનતા જાણે કે સાવ જ અજાણ હોય, અજ્ઞાન હોય, અબૂધ હોય, જનતાને કોઈ વસ્તુની માહિતી ન હોય એવી રીતે જનતાની આંખમાં ધૂળ નાખવાનું, જનતાને છેતરવાનો એક પબ્લિસિટી સ્ટન્ટ ભાજપના બધા નેતાઓ કરી રહ્યા છે. એટલે મારી વાત શરૂ કરું એ પહેલા મિત્રોને વિનંતી કે જો મારી વાત યોગ્ય હોય તો હજારો લોકો સુધી આ વાત પહોંચાડો. છેલ્લા 2-3 દિવસથી ભાજપના દેશભરના અને ગુજરાતના નેતાઓ છે એ તમાશો કરી રહ્યા છે, સ્ટન્ટ કરી રહ્યા છે, જાણે કે પોતે બહુ મહાન માણસો છે અને ગુજરાતની જનતા મહાન નથી. અલગ અલગ મંત્રીઓ અને ભાજપના અલગ અલગ નેતાઓ જાહેરાત કરે છે કે પેટ્રોલ અને ડીઝલ બચાવવા માટે પોતાના કોન્વોયમાં કાર ઘટાડી, કોઈએ સિક્યુરિટી કાર્ડ ઘટાડી, કોઈ ચાલીને વિધાનસભા ગયું, કોઈ સાયકલ લઈને ગયું, કોઈ બળદગાડામાં. આ બધા સ્ટન્ટ ચાલુ કર્યા છે. અને આજે એક નવો સ્ટન્ટ ગુજરાતની ભ્રષ્ટ જૂઠી પાર્ટી બીજેપીએ લીધો છે કે વર્ક ફ્રોમ હોમ, ઘરે બેઠા કામ. આ ઘરે બેઠા કામ કરશે કોણ અને કોનું કામ ઘરે બેઠા થશે? આ બહુ મોટો પ્રશ્ન છે. એટલે મારે પેટ્રોલ અને ડીઝલના નામે જે તમાશો આલી રહ્યો છે, દેશભરમાં ભાજપના નેતાઓ, ભાજપના લોકો જે રીતે મજાક બનાવી રહ્યા છે પેટ્રોલ ડીઝલના મુદ્દાની, સાયકલ લઈને કોઈ જાય. અરે ભાઈ, મુખ્યમંત્રીના કાફલામાં 15 કે 20 ફોર વ્હીલર હોય તો ભલે ને હોય, એમાં શું વાંધો છે? 20 હોય તો 25 કરો, 25 હોય તો 30 કરો, કઈ વાંધો નહીં. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કે મંત્રી તમને જનતાએ બનાવ્યા છે તો જે કાંઈ જરૂરી સુવિધા હોય એ વાપરો, એની કોઈ ના નથી. 25 કાફલાની ગાડીઓ હોય તો 50 કરો, 50 હોય તો 60 કરો, એમાં 60 માંથી 30 કરો કે 20 કાફલામાં કાફલામાં 20 ગાડીઓ હોય એની તમે 15 કરી નાખો તો એનાથી જનતાનો ફાયદો નથી. પણ પેટ્રોલ અને ડીઝલ બચાવવું હોય તો આખા ગુજરાતની જનતા રોજ જાગીને હજારો લોકો કારણ વગરના બિનજરૂરી રીતે ખોટા સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે. અનેક લોકોએ પોતાનું 2 વ્હીલર કે 4 વ્હીલર લઈને કારણ વગરનું તાલુકા મથકે જવું પડે છે. મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ, વન વિભાગની ઓફિસ, પાણી પુરવઠાની ઓફિસ કે પોલીસ સ્ટેશન કે જીઈબીની ઓફિસે જવું પડે. શું કામ? કેમ કે સરકારી માણસો ધક્કા ખવડાવે છે. કાલે આવજો, પરમ દિવસે આવજો, આજે નહીં થાય, આ ઘટે છે, ઓલું ઘટે છે, પેલું ઘટે છે, અહીંયા સિક્કો નથી, અહીંયા સહી નથી. આમ કરીને ભાજપના રાજમાં તાલુકાની સરકારી ઓફિસોમાં બેઠેલા સાહેબો જો જનતાને ધક્કા ખવડાવતા બંધ થઈ જાય તો અબજો રૂપિયાનું ડીઝલ અને પેટ્રોલ 1 મહિનામાં બચે એમ છે. પણ ભાજપના નેતાઓને એવું નહીં આવડે. એને તો તમાશો કરવો છે, સ્ટન્ટ કરવો છે. ડીઝલ બચાવવાના નામે મુખ્યમંત્રીના કાફલામાં ધારો કે 20 ફોર વ્હીલરો હોય તો 20 ના બદલે 3 કરી નાખવાથી જનતાનો શું ફાયદો? અને 20 ના બદલે 38 ફોર વ્હીલરો લઈને મુખ્યમંત્રી ફરે તો એમાં ગુજરાતની જનતાને શું નુકસાન છે? પેટ્રોલ ડીઝલ બચાવવું હોય તો હજારો લોકોએ સરકારી અધિકારીઓની દાદાગીરીના કારણે ગામડામાંથી તાલુકા સેન્ટર ઉપર જે ધક્કા ખાવા પડે છે, ધક્કા ઓછા થાય એવી કોઈ ટેકનોલોજી, વેબસાઇટ, એપ્લિકેશન, ઓનલાઈન સુવિધા, વોટ્સએપ સુવિધા, મિસકોલ સુવિધા કરો તો અબજો રૂપિયાનું ડીઝલ બચે એમ છે. પણ ભાજપવાળા આવા ધંધા નહીં કરે, બસ સ્ટન્ટ નાખે છે. મુખ્યમંત્રીએ પોતાના કાફલામાં વાહન ઘટાડ્યા, ફલાણા અભણ મંત્રી છે એ સાયકલ લઈને સચિવાલય જશે, ફલાણો અંગૂઠા છાપ ઠોઠ નિશાળિયા જેવો મંત્રી છે એ હવે ઇલેક્ટ્રિક કારમાં જશે. તમારે પેટ્રોલ ડીઝલ બચાવવું છે તો હું બીજો ઉપાય આપું કે આપણા ગુજરાતમાં જેલની અંદર જે કેદીઓ રહેલા છે એ અનેક કેદીઓને કેદી જાપ્તામાં પોલીસની ગાડીઓમાં ભરી અને જેલમાં લઈ જવામાં આવે છે. રોજના હજારો પોલીસવાળા, હજારો ગાડીઓ. હવે જામનગરની જેલમાંથી કેદીને ભાવનગર લઈ જવામાં આવે, ભાવનગરની જેલમાંથી રાજકોટ લઈ જવામાં આવે, અથવા રાજકોટની જેલમાંથી રાજકોટ લઈ જવામાં આવે. રોજના હજારો કેદીઓને સરકારી વાહનોમાં બેસાડીને કોર્ટ સુધી, અદાલત સુધી લઈ જવામાં આવે છે. તો 100% ડિજિટાઇઝેશન કરીને 100% હાજરી
કોર્ટમાં વિડીયો કોન્ફરન્સ થ્રુ થાય એવું કેમ આયોજન નથી કરતા? તમારે ડીઝલ બચાવવું છે, પેટ્રોલ બચાવવું છે, કે પેટ્રોલ ડીઝલ બચાવવાના નામ ઉપર તમાશો કરવો છે, સ્ટન્ટ કરવા છે, પબ્લિકની આંખમાં ધૂળ નાખવી છે, એ નક્કી કરી લો. અને પેટ્રોલ ડીઝલ જ બચાવવું હોય તો હજારો લોકો ગુજરાતમાં અદાલતની તારીખો ભરે છે. કોઈ સાચી તારીખ ભરતો હોય, કોઈ ખોટી તારીખ ભરતો હોય, કોઈ ફરિયાદી તરીકે, કોઈ આરોપી તરીકે, કોઈ વકીલ બનીને, કોઈ સાક્ષી તરીકે, કોઈ પંચ તરીકે. આ બધા જ લોકોએ દર મુદતે કોર્ટે જવું પડે છે, અદાલતે. હું પોતે તારીખ ભરું છું. હવે તમે કોર્ટમાં જાઓ, હવે તમે તમારા ગામડેથી 2 વ્હીલ લઈને, 4 વ્હીલ લઈને, બસમાં બેસીને, ટ્રેનમાં જઈને તમે બીજા જિલ્લાની કે પોતાના જિલ્લાની અદાલતમાં તારીખ ભરવા જાઓ તો 1 મિનિટમાં જજ નવી તારીખ આપી દે. હવે 1 મિનિટમાં તારીખ આપે, પણ એ તારીખ ભરવા માટે હજારો કરોડો રૂપિયાનું ડીઝલ બળે છે. તો ભાજપના અભણ અંગૂઠા છાપ અને જનતાનું લોહી ચૂસવાવાળા નેતાઓને એ નથી દેખાતું કે મંત્રીના કાફલામાંથી 4 4 વ્હીલરો ઘટાડી દેવાથી કઈ અબજો રૂપિયાનું ડીઝલ નહીં બચે. ડીઝલ બચાવવું હોય તો જે લોકો તારીખો કોર્ટની ભરે છે, હજારો કરોડો લોકો, એ ઘરે બેઠા બેઠા પોતાના મોબાઈલથી વિડીયો કોન્ફરન્સથી અદાલતમાં પોતાની હાજરી ભરાવી શકે તો સમય પણ બચે, ડીઝલ પણ બચે, ટ્રાફિક પણ બચે, પર્યાવરણ પણ બચે, બધું જ બચે. પણ ભાજપના અભણ નેતાઓને કોણ સમજાવે? 2 દિવસથી ઉપાડો લીધો છે, એ જ ધારા ચોંટ્યા છે જાણે કે દુનિયામાં કોઈને કાંઈ ખબર જ નથી પડતી ને પોતે જ મહાન જન્મા છે. અનેક લોકોએ, જેમ કે મારે પોતે અનેક વખત વિસાવદરથી ગાંધીનગર, વિસાવદરથી સુરત, વિસાવદરથી રાજકોટ, વિસાવદરથી ભાવનગર કોર્ટની તારીખ ભરવા જવું પડે. હવે હું મારો મોબાઈલ અત્યારે મારા હાથમાં પકડી ફેસબુક લાઈવ કરું છું. હું ભલે ને દુનિયાના કોઈ પણ છેડે હોઉં, પણ તમે તમારા ઘરે બેસીને મારી વાત સાંભળી શકો છો. તો હું દુનિયાના ગમે છેડે બેસીને અદાલતમાં હાજરી ન ભરાવી શકું? પણ નહીં, એવી વ્યવસ્થા નહીં કરે. કેમ કે પેટ્રોલ ડીઝલ નથી બચાવવાનું, તમાશો કરવાનો છે, સ્ટન્ટ નાખવાનો છે, લોકોને ગેરમાર્ગે દોરવાના છે. એટલે તમારે પેટ્રોલ ડીઝલ બચાવવું હોય તો દરેક વ્યક્તિ ઘરે બેઠા મોબાઈલથી વિડીયો કોન્ફરન્સથી અદાલતમાં હાજર રહી શકે એવી વ્યવસ્થા કેમ નથી કરતા? અનેક લોકોએ આરટીઆઈ કરી હોય છે તો સરકારી માણસો એને ધક્કા ખવડાવે, આજે આવજો, કાલે આવજો, પછી આવજો. હજારો લોકોએ સરકારી કચેરીએ જવું જ ન પડે, ઘરે બેઠા બેઠા મોબાઈલથી, ઓનલાઈન, વોટ્સએપથી, મેસેજથી, એપ્લિકેશનથી, વેબસાઇટથી બધા જ કામો જો થવા લાગે તો અબજો રૂપિયાનું માત્ર ડીઝલ ન બચે, સમય પણ બચે, પૈસા બચે, પર્યાવરણ બચે, બધું જ બચે એમ છે. પણ આ ભાજપના જે કાંઈ પણ નેતાઓ છે, જે ગુજરાતની જનતાને રોજ જાગીને છેતરી રહ્યા છે, એને જરાક વિનંતી કરજો, તમારા ગામમાં ભાજપનો કોઈ અંધભક્ત હોય તો એ અંધભક્તને કહેજો કે તમારે પેટ્રોલ ડીઝલ બચાવવું હોય તો કરોડો વાહનોને અંદર ફાયદો થાય એવું કરો. તમારી પોતાની 2-5 ગાડીઓમાંથી 4 ગાડીઓ ઓછી કરી નાખો, એનાથી કઈ અબજો લીટર પેટ્રોલ બચવાનું નથી. તમે તમારે વાપરો, મજાથી વાપરો, એની કોઈ ના નથી. પણ જનતાનું પેટ્રોલ ડીઝલ સમય અને પર્યાવરણ ન બગડે એના માટેનો કોઈ નિર્ણય લ્યો. હવે વર્ક ફ્રોમ હોમ. હવે વર્ક ફ્રોમ હોમ એટલે શું? તો કે અનેક સરકારી કર્મચારીઓ અથવા સરકારી અધિકારીઓ તો હવે બાના કાઢશે કે અમે ઘરે છીએ. જનતા પોતાના ગામડેથી 2 વ્હીલ લઈને, 2 વ્હીલમાં 300 રૂપિયાનું પેટ્રોલ નખાવીને કે 4 વ્હીલમાં 200 રૂપિયાનું ડીઝલ નખાવીને તાલુકા પ્લેસ ઉપર જાય, મામલતદાર ઓફિસ, તાલુકા વિકાસ અધિકારીને મળવા. હવે એમ કહેશે હું તો ઘરે છું, કેમ કે અમને સરકારે વર્ક ફ્રોમ હોમ કરવાનું કીધું છે. હવે સરકાર કઈ આપણને, પ્રાઇવેટ પબ્લિકને તો ઘરે બેઠા કામ કરો એવું નહીં કહી શકે. સરકાર તો પોતાના સરકારી માણસોને કહેશે કે વર્ક ફ્રોમ હોમ, ઘરે બેઠા કામ કરો. ભાઈ, ઘરે બેઠા જનતાનું કામ થાય તો અબજો રૂપિયાનું ડીઝલ બચે. પણ હવે તો સરકારી માણસો ઘરે વયા જશે અને પબ્લિક ધકે ચડી જશે, તો ડીઝલ બચશે કે ડીઝલનો વપરાશ વધશે? એટલે દોસ્તો, મારું એટલી જ વિનંતી છે કે આ અનેક જગ્યાએ છે સ્ટન્ટ જે કરે છે ભાજપના લોકો, એને જરાક તમે સમજાવો કે પેટ્રોલ ડીઝલ બચાવવું હોય તો બીજા 500 રસ્તાઓ છે. હજુ તો હું કહેવા બેસીશ તો ઘણું છે,
પણ સમજવા માટે આટલી વાત કાફી છે કે કરોડો લોકો ટ્રાફિક જામમાં ફસાય છે. પેટ્રોલ ડીઝલ બચાવવું હોય જો ભાજપની સરકારે તો રાજ્યના લગભગ રોડ રસ્તાના કામો છે ને એ 2-5 વર્ષ સુધી હાલે છે. ટાઈમ લિમિટમાં એક પણ રોડ રસ્તાનું કામ પૂરું નથી થતું. મને યાદ છે રાજકોટથી અમદાવાદનો હાઈવે, ભાવનગરથી અમદાવાદનો ધોલેરા હાઈવે, સૌરાષ્ટ્રથી સુરતને જોડતો વાસદ વટામણ તારાપુર હાઈવે, ઉત્તર ગુજરાતમાં મહેસાણાનો હાઈવે, અનેક હાઈવેનું કામ 5-10 વર્ષ સુધી ચાલે છે. એ 10 વર્ષ સુધી સરકારી કામ ચાલુ રહેવાના કારણે ટ્રાફિક જામ થાય. ટ્રાફિક જામના કારણે કરોડો રૂપિયાનું પેટ્રોલ ડીઝલ બગડે છે. ઈ ભાજપ વાળાને નથી દેખાતું કે અહીંયા કરોડો રૂપિયાનું ડીઝલ બગડે છે. એક રોડ બનાવવામાં 5 વર્ષ લાગે તો ઈ રોડ ઉપર અનેક ડાયવર્ઝન કાઢ્યા હોય. ઈ ડાયવર્ઝનના કારણે ટ્રાફિક જામ થાય, ગાડીઓની સ્પીડ ધીમી પડી જાય અને ધીમી સ્પીડના કારણે કરોડો રૂપિયાનું ડીઝલ બગડે. એક રોડ બનાવવાની તમે ટાઈમ લિમિટમાં રોડ નથી પૂરો કરી શકતા અને હાલી નીકળ્યા છો પેટ્રોલ ડીઝલ બચાવવા માટે. ભાજપના લોકોને તો શરમ નથી, નહીતર આમાં તો આબરૂ છે નહીં, નહીતર આમાં આબરૂ જાતા વાર ન લાગે. જો ભાજપની સરકાર સમયસર રોડ બનાવે, જે કાંઈ રોડ એને બનાવવો હોય, નાળા બનાવવા હોય, પુલ બનાવવા હોય, એ 5 વર્ષને બદલે ટાઈમ લિમિટની અંદર પૂરા કરે તો પણ પેટ્રોલ ડીઝલ બચે એમ છે. લોકોએ તાલુકા કક્ષાની કે જિલ્લા કક્ષાની કચેરીએ ધક્કા ન ખાવા પડે કામ માટે તો પણ પેટ્રોલ ડીઝલ બચે. પેટ્રોલ ડીઝલ બચાવવાના હજારો રસ્તાઓ છે, પણ એ બધા જ રસ્તાઓ અપનાવવાના બદલે સ્ટન્ટનો રસ્તો ભાજપે પસંદ કર્યો છે. વડાપ્રધાન કે હું 2 ગાડી લઈને જઈશ, મુખ્યમંત્રી કે હું 1 ગાડી લઈને જઈશ. અલ્યા ભાઈ, એક નહીં 152 ગાડી લઈને જાઓ, પણ રોજ જાગીને હજારો લોકોએ પોતાનું 2 વ્હીલ લઈને તાલુકે કે જિલ્લે જવું પડે છે. ધક્કા બંધ કરાવી દો ને. કોર્ટની મુદતો ભરવા જવું પડે છે 2 વ્હીલરો 4 વ્હીલરો લઈને ટેમ્પામાં બેસીને, એ બંધ કરાવી દો ને. રોડના અને બ્રિજના અને બધા સરકારી કામો વર્ષો સુધી ચાલે છે, એમાં જે ડીઝલ પેટ્રોલ બગડે છે એ બંધ કરાવો ને. એટલે ભગવાન ભાજપ વાળાને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના સાથે બધાનો ખૂબ ખૂબ આભાર.